ભોલાજી તમે હજુ કોઈ માણસો આ નહીં તો 4-5 જણા ભેળા થાય એટલે બે તો જ્યાં એવા કઈનું કેવરાયું હા એટલે મીટિંગોમાં આવી જ છીએ અમે જલ્દી. હા તો આ છીએ પણ કેવું કે હમણાં આપણે મીટિંગો ખાસી કરવા માંડ્યા હા એટલે આ તો કેવું કે સારું થાય હારા માટે મીટિંગો કરીએ હારા માટે મીટિંગો કરીએ. આજનો આયો તો પાછું એકદમ મસ્ત કર્યું શું કહો? હા પણ આ તો બાર વાત પાડી નહીં આપણે કરવાનું આપણું ગોમ ભેડું કરીને આપણે કરીએ શું થાય પછી ખબર પડે. આપણું ગોમનું સંગઠન હોય ને તો જ બાર સંગઠન થાય બાકી સંગઠન થાય ના. ના એટલે કેવું બધા માણસો આવે ને તે પ્રમાણે વાત કરીએ. વાના આવી તો સારું રે કે હા વપસરા બે બાકી રહી કઈ આવી તો કોક ચાલુ કરીએ પછી આયા લાલય આમ લેટ પડ્યા એટલે ડોસી થોડું ખાવાનું લેટ બનાવ્યું એટલે એવું હતું અરે વધો નહીં બેહો બેહો આઈ જા બધા. તમારી વાત બેહો કે આગળ ન આલો તમે. આ તો વાત છે ચાલુ બોલો છે મીટિંગ હતી કરી મીટિંગ તો બધા ભેગા થઈ જાય એટલે આપણે રજૂઆત કરીએ એની તો આપણે જે વચમાં મીટિંગ કરી હતી બંધારણ ક્ષત્રિય સમાજનું બંધારણ તો એવી વસ્તીને બહુ ગમ્યું હો વસ્તીએ બહુ એમાં ઇન્ટરેસ્ટ ધરાયો હો અને સારું લાગ્યું વસ્તીની સારું જ છે કે વાલાજી એક નંબર ડીઝલનો ખર્ચો બચી જાય પાછો વરઘોડાનો ખર્ચો બચી જાય ને હવે કેવું દાગીના ઓછા તો હવે આજકાલની વસ્તી સમજવા માંડી કે મારી બેટી મજૂરી કરે પૂરું થતું નહીં એટલે આ બધું બંધ છે એટલે વસ્તી સારું ગમ્યું શું કલાક તમને ખબર નહીં હોય જી 300 રૂપિયા કમાવું દાડાના અને 400 ખર્ચો ચોય વધી ભેગા થતા નહીં. અને બરોબર હે પણ હવે શું કે જુઓ આપણે એક મસ્ત નવું આયોજન કરવાનું આ બરાબર તો એવું આયોજન કરીએ તો બધું ગમ્યું કે ગમત કે સારું આવી તો તને ના ગમે એવું હે કે આપણને સાડો બહાર ગમ્યું બીજી વસ્તુને આપણને ખબર નહીં પણ આપણે બહાર ગમનો સપોર્ટ મળ્યો પણ બહાર ગમ સંગઠન થઈને આવી વસ્તુ કર્યું પણ આપણે આજ નવી મિટિંગ કરી જે બાર ગામને ખબર નહીં કે આપણા ગામને ખબર નહીં આપણા ગામના વર રજૂઆત કરીએ આપણે તો એ ટાઈપનું આયોજન કરવું હોય તો કમિટી બનાવી ક્ષત્રિય સમાજની કમિટી અને કમિટી કેવી ખબર કે કોઈ ગરીબ ઘર હોય ને એની સેવા ભાવથી પૂરું કરવાનું હોય એવી કે સમજો કે તમને એક ઉદાહરણ આલું તો સમજો કે કોઈ ગયડા વ્યક્તિ હોય એમનું આગળ પાછળ કોઈ ના હોય બરાબર તો એમની જરૂરિયાત વસ્તુ પૂરું કરવાનું આપણે સમજો કે એવાના કોઈ દીકરા ના હોય તો ઘરડી ઉંમરમાં આપણે કામ કરવું એટલે કોઈ જેવી તેવી વાત નહીં અત્યારે થતું નહીં માલાજી. સમજો કે જેને છોકરા હોય ને બરાબર હોય જેને ના હોય ને એને ખબર પડે કે મારું બધું છોકરા નહીં એટલે કેવું કમેન્ટ ખાવું એટલે હવે ઘરડી ઉંમરમાં આપણે પાવડો લઈને પાણી વાળવા જઈએ તો થાય ખરી એ માટે હા બીજું હોય કે મા બાપ વગરની દીકરીઓ ખબર પડે ને ના મા બાપ ના હોય એની દીકરીઓ જીવનના લગ્ન હોય તાણા થોડી જરૂરિયાત વસ્તુ લઈ આવવાની સમજો કે એ ટાઈપનું લઈ આવવાનું કે ઘણી દીકરીઓ એવી હોય કે જેના મા બાપ ના હોય એટલે એને દુઃખ થાય કે મારા મા બાપ હોત તો મને આટલું વસ્તુ લઈ આલો પૂર કર સમજો કે વાહણ બાહણ ઘણી વસ્તુ એવી હોય કે નહીં લઈ આવતી કાકા બાકા હોય પણ કેવું કોઈ લઈ આલે ના લઈ આલે એવું હોય એટલે એને આપણે પૂરું કરી આલવાનું હોય એ ટાઈપનું કે એને એટલો વાહન લઈ લે કે એને આગળનો ઘર સંસાર હેડ્યો છે બરાબર એટલે એને એવું ના લાગે કે ભલે મારા મા બાપ નહીં પણ અમારી કમિટી છે ક્ષત્રિય સમાજની કમિટી વાલાજી હા આપણે ક્ષત્રિય સમાજનું કમિટી એવી રાખો ને તો જુઓ તો આપણે એવું નહીં કે તમે જબરજસ્તી પૈસા આપો બરોબર પણ આપણા આશા શક્તિ પ્રમાણે એ જેને જે યોગ્ય ધ્યાન આપવું હોય એટલે હું છે મારી આપણા ગામની તો હાલ મીટિંગ કરાવી હે કે આપણા ગામને ખબર પડે તો સમજો કે આપણા હાલ 10 જણા છીએ બરાબર તો આપણને સારું લાગ્યું આવી તો તમને આ વાત બહાર પાડી તો તમને સારી લાગી કે ના વાત બરોબર હે કે હારી સેવા ભાવથી વસ્તુ જાય ગમે તે જેવું સેવા કરવી ને તો દીકરીની સેવા એટલે ગામની સેવા એવી સમજી લેવાની હા કારણ કે કોઈ કુવાસીની સેવા એટલે બહુ સેવા કહેવાય કે જેના મા બાપ ના હોય ને તો એને ખબર પડે કે જેના મા બાપ ના હોય એના પર શું વીતતી હોય એટલે આવી સેવાઓ રહી બાકી ગયડા માણસ સેવા એટલે આજ આપણે 10 ભેળા થયા તમે 10 ના 10 રૂપિયા મહિનાના લખો ને એક વાત છે ઉદાહરણ છે બાકી તો હવની આશા શક્તિ પ્રમાણે એને જે હાલવું એ હાલે આ તો એક કમિટીની વાત છે સમજો કે આપણે 10 જણા હોય મહિને 10 રૂપિયા આવે તો મહિને 100 રૂપિયા થયો એવા હો કરતાં 12 મહિને ઘણા પૈસા થયો
સમજો કે 2000 10,000 રૂપિયા થાય ને આપણે 10 જણા થઈને તો એવું 10 જણા લઈએ તો કાલ આપણે બીજા જોડે હાલમાં આપણે કેવું ચાલે કે આપણે 12 ગોમ એક સીટ બરાબર 12 ગોમનું હાલ એક છે એટલે આપણે 12 ગોમમાં હારી કમિટી થઈ જાય અને કદાચ સન આવું ટ્રસ્ટ ભેળું થાય ને આપણે કોઈ આમાં કોઈ દેવતામાં નહીં હાલવાનું કે કોઈ કશું નહીં ઓનલી ફોર ક્ષત્રિય સમાજમાં બસ સેવા સમજો કે દીકરીઓ છે ના ઘરડા છે ગમે તે વગેરે વગેરે સેવા આપણને એવું લાગે કે ભાઈ ના સેવા કર્યા જેવી એની સેવા એટલે આવું આયોજન કર્યું તો તમને કેવું લાગે સારું આયોજન. આવું આયોજન હું વિચાર કર્યો આજ બેઠા બેઠા કે ના આવું આયોજન કોઈક કરીએ તો કોકની દીકરીને સારું લાગે કે ના મારા મા બાપ નહીં પણ મારો ક્ષત્રિય સમાજ મારા માટે એક ભગવાન જેવો છે એ ટાઈપનું આપણે આયોજન કરવાનું તો બીજું કોઈને કોઈ જે કહેવું હોય એ કહેતા રહેજો પછી હું તો બીજું હાલાકી. હા બોલો આમ તો સારું આમ તો તમને ખબર તો 50 રૂપિયા મસાલા આપણે ખાઈ જઈએ બરોબર તમે તો કોઈ 10-20 રૂપિયા આપણે અંદર નાખી દઈએ તો શું હતું હોય હા 10-20 રૂપિયા આપણે મસાલા ના કરીએ 100 રૂપિયા તો આપણે ખાઈને થૂચી દઈએ બરોબર બરોબર રાઈટ અને હા ખોટું વ્યસન છે તો 10-20 રૂપિયા હાલવા શું જાય 50 જેને જે હાલવા આવે વાત સાચી છે બરોબર આમ તો તમારી વાત બીજાને કોમ આવે આવું વિચાર આપણે આવા વિચાર રાખશું ને આપણે જે આગળ વધશું ને તો કાલથી બીજા આપણા ભેળા થાય અને કદાચ સર મારો ભગવાન કરે જો 12 ગામ આવે ત્યાં આવું વિચાર લે કે ના કમિટી બનાવ્યા જેવી હોય તો એટલું મસ્ત બધું કહું અને એક બીજી વસ્તુ હોય કે આ કમિટી થઈ જાય ને તો કાલ ઉઠીને કોઈની દીકરીઓ કે કોઈનો ગયડા મા બાપ હોય ગમે તે વગેરે વગેરે હોય ઇવન કોઈ ટેન્શન લેવાની જરૂર રહે ના અને આવું તમે મસ્ત વિચાર કર્યો કે આપણે વાત સાચી ના તેનાજી વાત સાચી છે. વાત સાચી આપણે ઓમે મસ્ત ખબર ને તમને ખર્ચા કેટલા આપણે બીજું કે હાલ આપણો 12 ગામ ભેળા થઈ ચીડી જાતા જેટલો પણ ક્ષત્રિય સમાજ છે ને આપણો જેટલો ક્ષત્રિય સમાજ એનો કાલ પણ વિચાર કરે કે ના આરે 12 ગામને આવું ભેળું કહે તો આપણે આવું કોક કરીએ તો દુનિયામાં આપણા ક્ષત્રિય સમાજની વાહ થઈ જાય હા તમે ખબર ના હોય તો કહી દઉં ઘણી સમાજોમાં આવું ચાલે કઈ એના એવાનો સમાજનો સપોર્ટ કરતા હોય અને આપણે શું કરીએ આપણા સમાજને આરે આગળ વધારે તો હું હજી મળતો હોય સમાજ હવે ખોખલો થઈ ગયો ખાલી બહારથી જ દેખાય હાલમાં ભાઈ ભાઈનો નહીં પણ આપણે એવો સમાજનું સંગઠન કરો ને એવા રાગ રાખો તો વિશ્વમાં ખબર પડે કે ના ક્ષત્રિય સમાજનો રાગ એટલે એક નંબર એ ટાઈપનું આપણે આયોજન રાખવાનું હોય કે ભાઈ ભાઈ પર હિસ્સે ભરવાની વાત છોડો ગોમનો હોય કે બાંધનો હોય આપણે ક્ષત્રિય સમાજનો છે ને એટલું વિચાર રાખવાનું કેટલો ગમે તે જેવો અમારો ક્ષત્રિય સમાજનું છે એટલે એ ટાઈપનું હોય કે ગરીબ હોય અમીર હોય કે મૂતું ગમે તે જેવો હોય એકબીજા પર પહેલું તો આ રેશે ભરવાનું ઘટના બરાબર હીરો ભલે ગમે તે કોમ કરતો હોય હીરો ગમે તે કોમ કરતો હોય સમજો કે હીરો મજૂરી કરતો હોય કે ઘણા નોકરી કરતો હોય કે ઘણા મિની ફેક્ટરી હેડતી હોય તો તમારે એવું વિચારવાનું કે ના કોની ફેક્ટરી હેડ ને તો આપણે સાત અલગ ડબલ હેડ લાલ ઉઠીને હીરો આપણો કમાય બીજી વસ્તુ જો બીજા કોઈ આપણા આપાના ખાસ નહીં પણ આપણે ક્ષત્રિય સમાજ માટે કહું આપણે ક્ષત્રિય સમાજને એટલો આગળ વધારો તો દુનિયામાં ખબર પડે કે ક્ષત્રિય સમાજ છે બરાબર પછી આ માટે તમે આ મીટિંગ કરાવી મેં કે આપણા આવું બધું ખૂબ છે કે આપણામાં ગરીબી સાજી બરાબર જે આપણે મજૂરી કરીએ એ તો બરાબર છે આપણાથી આપણી સમાજમાં ઘણું એવું કે ગરીબી વધારે જે દેખાતી નહીં બરાબર એટલે આજે રીચે પડવાનું તોડી મેળવો અને આવું તો 10, 20, 25 જે તમારા હાથમાં આવે એ આવીથી કમિટી કરી અને અંદર ભેળા કરવા કરો તો કાલથી દીકરીઓનો કામ આવી અને આ ગાયડા બુઝુર્ગનો કામ આવી બસ આવું બધું આયોજન વિચાર્યું એ તો તમને સારું લાગતું હોય તો કહો આજ આપણે ગામ એક થઈએ અને કાલ ઉઠીને 12 ગામ એક થાય એટલાની વાત બહાર પાડીએ કે આ ટાઈપનું આયોજન કરો તો આપણો ક્ષત્રિય સમાજ આગળ વધે બોલો શું કહેવું તમારું બધાનું આપણે બધા ભેગા મળી નક્કી કરો પડું હા આપણે તમે કોઈ એમ ખરું હા એટલે કેવું હોય કે આપણે હાલ વિચાર કરીએ તો આપણું ગામ સંગઠન થાય ને તો પહેલો આપણો રાખજો આગળ વધવા માટે પહેલા ગામનો સપોર્ટ જુઓ બાકી ગામ એક ના હોય તો કોઈ એક થાય નહીં એટલે આ ટાઈપનું હક જુઓ પહેલું આ ડીજેનું વસ્તુ હતું જે આપણે ડીજેનું બંધારણ કર્યું ડીજે દાગીના વગેરે વગેરે ખર્ચા એનું કઈ બંધ થયું કે જાણી ગામ એક થયું ગામે 12 ગામ એક થયો તાણી બંધ થયું બાકી હું બંધ કરું કાલ ભોરેજી ચાલુ કરે તો કોઈ મતલબ નહીં
એટલે આવું બંધારણ થયું ને તો એવી આવી કમિટી બનાવો ક્ષત્રિય સમાજની આવી બધાની જરૂરત વસ્તુ પૂરી થાય એટલે કાલ ઉઠીને લાગે ગમે તે જે બધું કોઈ મા બાપની દીકરી હોય એને લાગે કે ના મારો ક્ષત્રિય સમાજ બેઠો, મને કોઈ ટેન્શન નહીં, મારો ક્ષત્રિય સમાજ બેઠો, એ ટાઈપનું આયોજન કરવાનું હોય. બોલો શું કેવું તમારું? હજુ ગણે આમાં બે લીટી પૂછતી હોય કોઈ સારું હોય તો કેવું તો કહેજો. હાજી બોલો. હું શું કહું, અત્યારે તો પેલો છોકરો હોય બિચારો મા બાપ વગરનો હોય તો એના કમિટીમાં વધી વધારે આપણું મોટું થયું જાજુ તો હું કોઈ ધર્મશાળા કે એવું બનાવો તો એ આપણા ક્ષત્રિય સમાજ આગળ વધે અને મા બાપનો જેવો સહારો મળી જાય. આ બહુ મહત્વની વસ્તુ હોય. આવું બધું કહેતા હોય ને તો જો મને દિમાગમાં આવે કે આવું બધું પણ જે મા બાપ વગરના છોકરા હોય ને જેના મા બાપ ના હોય ને એને ખબર પડે કે મા બાપ વસ્તુ શું હોય. આ તો સમજો કે આપણો છોકરો હોય એટલે આપણે ઇવન જે લાભ હોય નહીં લઈ આવતા કાકા આ તો મારે ભણવાનું ચોપડો નહીં તો તમે હોવાજી નહીં લો ભાઈ આ ચોપડો પકડ કાલ ભણવા દઈ. એટલે જેના મા બાપ નહીં તો એને શું વિચારતા હોય થાય ના થાય દુઃખ થાય કે મારા મા બાપ હોત તો મને ચોપડો લઈ આવત નહીં એ ભણવા દો મારા પાણે બે ગોત બરાબર. એટલે આપણે બીજું ક્ષત્રિય સમાજમાં તો આવું બધું હોય ને એટલે એ કોમી જતા રહે. આવી મજૂરી કરી કોઈ તો કળિયા કોમ જોઈએ કોઈ તો ભઠ્ઠામ કોમ કરી આવા બધા કોમ કરી બરાબર. એટલે આપણા આવી કમિટી હોય ને તો એવા છોકરોને એ પૂરું થાય. અત્યારે આપણે કેવું થઈ ગયું કે ક્ષત્રિય સમાજમાં જેનો છોકરો બહુ હોશિયાર હોય પણ કેવું કે યુવાન શિક્ષણ નહીં મળતું એ કારણથી રહી જ હોય મજૂરી મળી જ હોય પરિસ્થિતિ એવી હોય એટલે ઘણી જતો રહે. એટલે એવું તો પૂરું કરવું પડે કે એના છોકરા ભણતો નહીં. એટલે હવે શિક્ષણ મારા ખ્યાલથી વધશે કારણ કે આ બધા ખોટા ખર્ચા બંધ થઈ જાય તો શિક્ષણ તો વધવાનું છે જ. કારણ કે હવે કેવું હોય તો તમે આ બધા ખોટા ખર્ચા થાય ને એટલે પૈસામાં વાપરજો શિક્ષણ. એટલે શિક્ષણે આગળ વધે, આવી કમિટી આગળ વધે ને ખોટા ખર્ચા આપણે ક્ષત્રિય સમાજના બંધ કરો એટલે આપણો ક્ષત્રિય સમાજ આગળ વધે. કાલ ઉઠીને મા બાપ વગરનું છોકરું આગળ મોટું ઊંચું પગારથી ચડે તો એને ગર્વ થાય કે મારા ક્ષત્રિય સમાજે ઊંચું લાવ્યો અને ચેડામાં ક્ષત્રિય સમાજને કોમ આવે મતતા નહીં સમાજ એ વાત સાચી બોલે. ચોક ભણાઈ કોમ આવે છે ગમે તે અમારા ક્ષત્રિય સમાજનો. એટલે આવું બધું હોય કે આપણે એક વસ્તુ કરો કે રીસે બળવાનું. પહેલી વસ્તુ હું તમને જે જણાય ને આ રીસે બળવાનું પહેલું તો આપણું ગોમ સંગઠન કરો, ગોમનો રાગ એક કરજો. કાલ ઉઠીને એવું ના કહેતા કે વાઘોજી તો આવા રૂપિયાવાળા અહીં આપણે મળી ગયે ને હાલ હું કહું મગજમાં લેજો ના ગમતું તો હાલ ચોખ્ખું કહી દેજો. પછી કાલ ઉઠીને એવું ના થવું જો એ તો શું કહ્યા કરતા આપણે તો કરવું આવું ના થાય. તમે હાલ કહો તમે સપોર્ટ આવશે તો હું આગળ સપોર્ટ લેવું પછી આપણે રાજુજીની વાત કરીએ રાજુજી આગળ વાત કરીશું બરાબર. આ ટાઈપનું આયોજન કરીએ એટલે સારું લાગતું હોય તો કહો. અમે તો સારું લાગે અમે તૈયાર જ છીએ. મુહૂર્ત અમારથી કરવું હોય તો બીજું કોઈ મનમાં વાત પડી હોય તો એના જણાવો તો આપણે કોઈ આગળ વ્યક્ત થાવ. પછી આપણે ગોમનું હાલ સંગઠન કર્યું હોય એટલે હાલ આપણને ખબર પડી જાય આટલી આટલી વાતો આપણા પેટમાં પડી એટલે કાલ રાજુજીને જણાવતો કારણ રાજુજી બાર ગમને જણાવી એ ટાઈપની વાત છે. તો હાલાજી મારા મનમાં એક વાત પડી હા તમે જ્યાં બંધારણની મીટિંગ કરી એ મને ગમી હા બરાબર અને આ મીટિંગ એ ગમી હા. તો મારી એક વાત છે બોલો બોલો ચી કે જે મળે દારૂ પીતો હોય બરોબર બરાબર દારૂ પીતો એનું ઘર તો ગરીબ જ હોય એના ઘરમાં કોઈ ના હોય બરોબર. એ વાત સાચી એનું તો હોવાનું તો પી ઘર રોજ 100-200 નું તો 100-200 કમાતા ના હોય. હા એટલે દારૂ પીતો હોય એના ઘરમાં તો કોઈ જ ના હોય એટલે વાહન વેચીને પીજો હોય. હા તો એને પૈસા લેવા આવ્યો હોય તો તમે ના આલો કે ના આલો. હા એ વાત મુદ્દાની છે પાછી તો આ વાત મુદ્દાની તો આપણે સેવા કરતા હોય કે આ દીકરીઓ ભણવા માટે એના માગડા બે દીકરીઓ હોય પછી આવી રીતે સેવા આવતા હોય તો શું કરે એક પીતો તો આપણે બે જ ચાલુ કરે તમારા ક્ષત્રિય સમાજ બેઠો હોય મને તો પીવા દે ધરકા કરવા દે. એટલે ખાસ વાત આવી હોય તો જુઓ આપણે જે સંગઠન કર્યું જે ભેગું કર્યું જે બચાવ કરીએ છીએ એમાં તો પહેલી વસ્તુ કે દારૂડિયા જે દારૂ પીતા છે એને કોઈ સેવા સેવા સબ નહીં મળે કે આપણી દીકરી જોઈને આપણે એવું નહીં કરતા કે સેવા નહીં મળે. આપણે સેવા એ માટે કરીએ કે દારૂ પીવો હતો દારૂ બંધ કરે એટલા માટે. હા એને સુધારવા માટે તો એનો બે પીતો હોય તો એક પીવાનું ચાલુ કરે એક પીતો તો અડધી પીવો ને અડધી છોડી મેલે
આ માટે એને સેવા મળે નહીં. એટલે એરો આપણે જે કહીએ એનાથી એને થોડું કે આટલું મગજમાં ઉતરે કે ના હોવાની વાત સાચી છે કે આવું સંગઠન થાય ને આપણે દારૂ છોડીને એમના સંગઠનમાં જોડાઈ જઈએ. પણ આપણે ગરીબ છીએ તો આપણે છોડીને થોડું બીજી વસ્તુ કે દારૂ તો જે પીતા હશે આવી રીતે માગવા આવે ને તેમાં એક રૂપિયો નહીં મળે. પાછા એને જીમ કરવું એમ કરી. અને બીજું વસ્તુ તો આપણા સમાજમાં ગરીબી બહુ બરાબર. કમિટી ભેગી હોય ને આવું ભેગું કરેલું હોય ને સમજો કે આપણે કમિટી કરી નિમો આપણે 50 મોટો જોડવાના બરાબર. મને મોય લાખો જોડે હાલ 50 મોટો જોડવાના પત્તાના પત્તા રૂપિયા ગણીએ તો ઘણા પૈસા થાય બરાબર. મહિનાના પીતા 50 રૂપિયાના હિસાબથી ગણીએ ને તો મહિને ઘણા પૈસા થાય બરાબર. તો એના પૈસાનું એ ટાઈપનું આયોજન કારણ સમજો કે સોમય એક ઉદાહરણ છે બરાબર. સોમય છે સોમય ગરીબ હોય એની પરિસ્થિતિ કેવી મજૂરી કરીને ગમે તેટલું ભેળું કરી હોય પણ હવે વિવો આદરે હોય ને એટલે કેવું હોય કે વિવો પણ 2-5 હજારથી થતો નહીં. આપણે હટો કે વિવોમાં ઘણા ખરા ખર્ચા તો બંધ કરી નાખ્યા તો હોય પૈસા 2-2.5 લાખ રૂપિયા થોય ને હોય બરાબર. એટલે આવું આયોજન સમજો કે ચોમાસી તાત્કાલિક મુહૂર્ત ઘટાઈ નાખ્યું બરાબર. તો મજૂરી કરતા હપવાય તાત્કાલિક મુહૂર્ત ઘટાડવાનું થયું અને તાત્કાલિક ચોકથી પૈસા આપણે લ્યા છે તો કેવા લાવીએ એટલે આ વ્યાજવાના લાભ આપે. એટલે આ ટાઈપનો વિવો હોય તો સમય આપણી કમિટીમાં 5 જણ હોય તો મારા જે વિવો હોય મારા પણ પૈસાનું આયોજન નહીં. એના કમિટીની વાત કરી કમિટીના 5 માણસો જોડાઈ અને અંદર વાત કરી. હેલો હા આવું મીટિંગ છે. હા તમે ઊંઘો આવો. આ ડોશી મારી ઓછી ફોન લઈ આવે તો ફોન થોડ કરો. આ એ વાત હું કરું છું હો બીજી. એટલે આવી છીએ તો આપણે વેચવા ના લાવવા પડે એ માટે આવા પૈસા ભેળા હોય સમજો કે 50 રૂપિયા લેખે ગમે તે એટલા પૈસા ભેળા થયા હોય. એમાંથી સોમય વિવો હોય તો સોમય અંદરથી 20,000ની જરૂર પડી બરાબર. તો એમાંથી સોમય 5 માણસોને કોઈ માર ઘેર વિવાહ તો સમજો કે 5 માણસોને ના આવી કે હો ભાઈ સોમય ઘેર વિવાહ અને સોમય પૈસાની જરૂર હોય તો એમાંથી 20,000 હાલો સોમય નહીં હાલી તો આપણે પોતે હલાવશું બરાબર. સાક્ષી મળતો સોમય કાલ લાવી ફરી જોઈ મારા પાસે તો નહીં મહિનાના વાયદા લઈ 2 મહિનાના વાયદા 5 મહિનાના વાયદા લઈ જાય પણ એ પૈસા વગણ વ્યાજે લીધા વગણ 20,000 રૂપિયા પાછા આલી બરાબર. એના વીસ તો ચાલુ જે આપણે પત્તા ઉઘરાતા હોય એના અંદર ભેળા થતા રહે બરોબર. બીજાને કોણ આવે એ ગમે ત્યારે સમજો કે 2 જણા વિવાહ ગયા તો એમાંથી બેવાના ભાગ થયો. એટલે આવેથી જેટલો ક્ષત્રિય સમાજ છે આપણા 12 ગામ જે કાકો ચા 12 ગામ છે બરાબર. એમાંથી આપણા 12 ગામને એક થઈને આવું આયોજન કરવાનું કે 12 ગામનો નિયમ કરો. આપણે એકલા ગામને નહીં કરવાનું 12 ગામનું કરવાનું. અને આ 12 ગામમાં આવું 50 રૂપિયા ભેળું થાય તો ગમે ત્યારે આપણો હું તો કહું થોડો કોઈ ગરીબી ભગવાન માતાજી ના કરાવો. હું તો કહું હવને આગળ વધારે હવને ભેળા પાર કરાવો. પણ આવા પૈસા ભેળા કરાવે ને તો આપણે દાદા ભાનું લીધું કોમ જે અટકાયેલું પડ્યું હોય ને એ પૂરું થઈ ગયું. હવે દાદો પાક નહીં આપણા 12 ગામના દાદો ભા બરાબર. એટલે આવું વખત દાદા ભાનું હાલમાં ઘણું એવું વસ્તુ હોય કે આપણે દાદા ભાના પાની વસ્તી ઓળખતી જ નહીં ઓળખ. હવે તમે એક વિચાર કરો કે હવે રાજસ્થાનમાં ગંગા માતા આપણે જે ગુજરાતમાં હોય ગંગા માતા એક હોય ને આપણે ગુજરાતમાં તો રાજસ્થાનનો વિચાર કરો કે કેટલું ઇવન બહાર પાડ્યું હોય પછી આપણે ગુજરાતવાળા ઇવન ઓળખીએ છીએ. રણુજાવાળા રામાપીર એના રાજસ્થાન આપણું હોય 700 કિલોમીટર સેટાય તો આપણે હેઠતા છીએ એવું નહીં કે દેવનો પડતો નહીં. આપણે દાદા બાનો હાલે એટલો હાથ સંગ તમે રાતે મને અમારે કોમ થઈ જાય એવું છે. દાદા બાનું નોમ બહાર તો નહીં આપણા લીધા નહીં કારણ કે આપણીમાં સેવા હાલતા નહીં. વસ્તુ કે આવી કમિટી ઈકણ કરીએ તો દાદા બાનું નોમ બહાર પડે બરાબર. એટલે આવી કમિટી કરો ક્ષત્રિય સમાજ એક કરો દાદા બાનું નામ એવું રોશન કરો તો દાદા બાનું જગમાં વખાણ થાય. એટલે દાદા ભા ઓળખાય ને એટલે આપણે 12 ગામ ઓળખાય બરોબર. આ મંદિર કને બનાય તો કે આ 12 ગામે બનાય. હા તો આ ગાયનું રક્ષક કને બનાવ્યું આ ગાયનું આટલું મસ્ત ગમે તે વગેરે વગેરે આપણે કોમ કરીએ તો કઈ આપણે વખાણલા કે આ 12 ગામ હતું અને દાદાભાઈ આટલું બધું મસ્ત હારામ હારી સુવિધા કરી
બરાબર. એટલે આપણે આવું સંગઠન કરો, આવા પૈસા ભેગા કરશો તો કાલ નિમો વાપરવા થાય, અને નિમો વાપરવાની રીતે આપણે આવી રીતે વાપરવા થાય. ગમે તે કરી અને આવું સંગઠન કરવાનું છે તો બોલો બધા રાજી હો? તો હજુ કોઈનું કોઈ મનમાં વાત પડી હોય તો કહેતા રહેજો. બોલજો, જેને જે ઈચ્છા હોય કહેજો. કારણ કે આજે આપણું ગોમ એક થાય, આપણે ગોમ હવાય હજુ ગણે મસ્ત ઘેર વાત કરી નાખવાની કે આ ટાઈપનું આયોજન કર્યું હોય. ઘણા ખરા માણસો આપણા ગામના નહીં આવ્યા કે આ ટાઈપનું આયોજન કર્યું હોય તો બોલો તમને આયોજન ગમે નહીં ગમતું, એટલા પછી આપણે આગળ વાત કરતા ફાવ. અમે તો ગમત છે. અમને ગમે વાલાજી. વસ્તુ એવું હોય એટલે ગમે કે હવના માટે હોય. અને આપણે સુધરશે તો કાલ ઉઠીને બીજા સુધરશે તો આપણો જોઈને બીજા સુધરશે. એવું નહીં કે નહીં સુધરશે. આપણે કઈ સુધર્યા? આપણા આટલા તો નિયમ હતો કે ડીજે બીજે બંધ કરો. હા, આપણે કોઈને જોઈ દીધા કે બીજો ચોક બંધ નથી થતો. અરે ડીજે બીજો ચોક બંધ થતો. ડીજે જે ક્ષત્રિય સમાજમાં બંધ કરવામાં આવી હતી બંધ જોઈને આપણે શીખ્યા. એટલે આપણે કોઈ સારું થઈ જાય જે ભાઈએ આવું બધું વિચાર્યું હોય ને અને આ બધું સંગઠન કરાયું હોય ને, બરાબર. અને અહીંયા સંગઠન કરાય આપણો બાર ગામ ભેળા કરાય. પછી એને અહીંથી વાત બહાર પડાય કે ભાઈ આવી રીતે હતું, આપણો આવો વિચાર હ. પછી વાત થઈ, બધા એક ધ્યાન પછી બન્યું. એટલે આપણો જોઈને કોઈક નવું વિચાર. વાત સાચી વાલાજી. હું શું કહું છું, બોલો. આ તમે કીધું ને એવું તો બધા કમિટીઓ આપણા ક્ષત્રિય સમાજમાં જ નહીં, ખાલી બધા આપણા વિચાર વાયુ ઓછાય કે આપણે વિચારતા હોય બધા કમિટી હોય. અને કેવું ખબર, કમિટી હોય અને જે ગરીબ માણસો ને ટેકો કરી એકબીજાનો, કમિટી એમને ટેકો થાય. હાલ તો કીધું આ ટાઈપનો ટેકો કરવાનો હોય. આમ તો કોઈ શોભન લગન હોય તો તમે 5 થઈને ટેકો ના કરાવો, કમિટીમાંથી જ લેવાય. તમારા ગુજાના તો કાઢવા નહીં. તમારા ગુજાના તો જે તમે પૈસા જમા કરો એ જ જવાના નહીં, પાછા જ આવવા નહીં. કાલ ઉઠી તમારે કોઈ બી જરૂરત પડી શકે. બરાબર. એટલે આ ટાઈપની કમિટી બનાવો. અને બીજું કોઈ ધંધો સમજો કે લાલાએ ધંધો નાખ્યો, મોટી ફેક્ટરી નાખી ક્ષત્રિય સમાજ માટે, ગમે તે વગેરે વગેરે. લાલાએ ફેક્ટરી નાખી હોય તો લાલાએ સમજો કે 5 લાખની જરૂર પડી, બરાબર. તો એમાંથી 5 લાખ આલે, લાલા એમાંથી 10 લાખ પેદા કરી તો આપણે 7 લાખ રૂપિયા ના લે. 2.5 લાખ રૂપિયા હું તો ભલે ગમે તેમ સેવા વાપરી નાખો તમે જ્યાં ખાતર, તો 5 લાખ તો મૂડી આવે એના આવે ના, વ્યાજ નહીં લેવું. એના ખુશ થઈને આલી. સમજો કે મને 5 લાખનું અંદર નાખ્યું તો 10 લાખ પેદા કરી તો આપણે 7 લાખ રૂપિયા આલી ના આલી. એટલે આવું વિચારો. આપણો ક્ષત્રિય સમાજ આગળ લાવો, આપણો ભાઈ આગળ લાવો, એ ટાઈપનું વિચારો. વિષય ભણવાનું નહીં આવતું અમુક. એટલે કે આપણા સમાજમાં જેવું હોય કે મારા બેટા એકબીજાને કાપવામાં ઊંચી નહીં આવતા. હાલ હોય હું નહીં કરી તો તમે ચાલુ કરો. આ ના હોય વાલાજી લાય કરી આવું ના થવું જોઈએ. બાલાજી બોલો. આની કોમ કેવું ખબર કે ધારો કે આપણે આ 10 જણોને ચાલુ કર્યું, બરોબર. અને કાલ ઉઠીને ગામમાં બીજોને ખબર પડે, વાહમાં ખબર પડે કે ભાઈ મારે જોડાવવું હોય, હા 10-20 રૂપિયા મારા હાલવાનું શું જાય. એમ કરતા ગામમાં આખા ગામમાં ખબર પડી જાય. ગમોની આપણો જેટલો ક્ષત્રિય સમાજ છે, જેટલો દુનિયામાં આપણો ક્ષત્રિય સમાજ છે બધાને ખબર પડે કે ના આપણો સમાજ આટલો પાવરફુલ અને આપણે આટલા પાછળ છીએ. સૌથી ગરીબમાં ગરીબ કોણ ચાલ ક્ષત્રિય સમાજ. હા આપણો સમાજ ને સૌથી વધારે મજૂરી કોણ કરે? ક્ષત્રિય સમાજ. કોઈ શું વસાયું આપણે કશું નહીં. કોઈ એટલે આવું એટલે આપણે એવું વિચારો કે ના ક્ષત્રિય સમાજ ગર્વ કરો. જે આપણું કુળ છે ને એટલું ગર્વ થવું જોઈએ કે ના મારો સમાજ એટલે અડધી રાતે કોમ આવે મારો. આના વાલાજી કમિટી કરેલી હોય, કોકના અસુબાનું જાણ કે લગન આવી ગયા, એટલે લગન આવી જાય એટલે શું, હું એકલો હોય હવે લગનમાં, એટલે હું તો ગભરાઈ જ જવાનો. પૈસા તો લાય એટલે વીઘો હોય એટલે વેચી મારું, હવે પાછી તો લઈ કહેવાનું નહીં. આપણો ટેકો થાય એટલે મજૂરી કઈ કેથી લેવાની? આપણો ટેકો હોય એટલે રાગે એકમ પૈસા તો ભરવાય. એટલે આવું બરોબર આયોજન. અને બીજું વસ્તુ હોય કે સમજો કે ચેનાજી ઘેર લગન હોય, બરાબર, તો હવને ભાવ ભરીથી જવાનું, રીસે બળી નહીં. સમજો કે ઈવાના ઘેર ગમે તે જેવું કોમ હોય આપણે બધા પ્રેમથી કોમ કરવાનું, બરાબર. એવું નહીં કે ચેનાજી તો કાલ મને ઓમ બોલી જાય તો હું તો નહીં જઉં. આજ બોલ્યા કાલ આ કોનમાં ગાડી નાખવાનું, બીજા દર ચેનાજી ઘેર જવાનું કે ગમે તે જેવો મારો ભાઈ છે, મારા ગામનો છે, મારા સમાજનો છે. આ ટાઈપનું આયોજન કરવાનું. બોલો મજૂર મંજૂર કોઈને કોઈ કેવું હોય? ના કોઈ કેવું નહીં, એમાં તો મંજૂર જ છે. તો લ્યો આટલે આપણે આની મીટિંગ કરીએ પૂરી. તમે બધા મસ્ત વિચારજો. આરી સારું વસ્તુ છે, ખરાબ છે. હું તો બહુ સારું માનું તો ગમે તે જે ગમે ત્યારે આપણો સમાજ આગળ આવે.
બરાબર. એટલે આવું સંગઠન કરજો, આવી કમ્યુનિટી કરવી હ અને તમે સાથ આલજો ને તો આપણે રાજુજી કાલ વાત કરીએ. રાજુજી આગળ વાત કરી એનાથી હવે તૈયાર જ છીએ. હા તો બરાબર. શું કેવું છે નાજી? વાત સાચી છે. શું કેવું લાલા? તૈયાર આપણે તૈયાર. અને બીજું વસ્તુ આપણે બધા ઉભા થઈ જો તો આપણે જે આપણે આખા સમાજને કહેવા માંગીએ છીએ તે બધા મારો સાથ આપજો બરાબર. કે આપણે એ માટે મીટિંગ કરી હતી બરાબર. તો આરી વસ્તુ અમારે બહાર પાડવી હતી, અમારા પેટમાં દુખતી હતી. એટલે આજ અમે અમારા ગામનું સંગઠન કર્યું કે ખાલી એક વિડીયોનું માધ્યમ કર્યું કે સમાજને સારું લાગે, અમારા કાકોશિયા પરિવારને સારું લાગે તો આર્ય એક સંગઠન કરજો અને આવું એક કમ્યુનિટી બનાવજો કે અમારા બારે ગામ અને ક્ષત્રિય સમાજ આવું શીખે કે ના એકબીજા ઉપર વિશે બળવું નહીં અને આવું સંગઠન કરો, આવું ભેળું કરો ને આવી દીકરીઓને સેવા આલો. આવીથી કોઈ બુઝુર્ગ જે ગયડા થઈ જાય એમાંથી કોમ ન થતું હોય, જેને આગળ પાછળ કોઈ ના હોય, એને આવું મતલબ સેવા કરો તો બહુ સારું ને એમાંથી આપણા ક્ષત્રિય સમાજ આગળ વધે એવું વિચારજો. તો બધા આપણે એક બે હાથ જોડી માફી માંગી લેજો કે અમારથી કોઈ ભૂલ થઈ હોય, એ ક્ષત્રિય સમાજ અમારથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અને આરી વાત અમારે આગળ વધારવી હતી એટલે અમે વિડીયોના માધ્યમથી આગળ વધારીએ છીએ. તો જેને પણ આરી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા ક્ષત્રિય સમાજને આગળ લઈ જજો. તો દાદા બાની જય. હા મારું ટકુબા કોમેડી. હા